ચાલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ગયા છેલ્લા પીરિયડમાં આપણે વસ્તી ગીચતા વિશેની ચર્ચા કરતા હતા. ફરીથી એની વ્યાખ્યા બોલીને સમજાવવાનું અધૂરું છે, ત્યાંથી હું ચાલુ કરું છું. જો વસ્તી ગીચતા એટલે કોઈ ચોરસ કિલોમીટરનો વિસ્તાર હોય, એમાં આશરે કેટલી સંખ્યામાં લોકો રહે છે, પછી એટલો જ વિસ્તાર બીજો હોય તો ત્યાં કેટલા લોકો રહે છે. જ્યાં સૌથી વધુ વસ્તી ગીચ હોય ને એને વસ્તી ગીચતા કહેવામાં આવે. હવે જો વસ્તી ગીચતાની વ્યાખ્યા હું બોલું છું, કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં વસવાટ કરતી જનસંખ્યાનું પ્રમાણ, જો જનસંખ્યાનું પ્રમાણ એટલે કે ત્યાંના જે લોકો રહેતા હોય એ પ્રમાણ એ વસ્તી ગીચતા છે. જેમાં દર ચોરસ કિમીએ સરેરાશ જેટલા લોકોનો વસવાટ થાય છે તેને વસ્તી ગીચતા કહી શકાય. મેં તમને ગયા પીરિયડની અંદર બે આવા ચોરસ લીધા હતા. એમાં મેં તમને કીધું હતું કે આ ઉત્તર પ્રદેશ, આ અરુણાચલ પ્રદેશ. હવે જો આમાં બહુ વસ્તી ઓછી છે, અહીંયા વસ્તી વધુ છે, તો આ જે વસ્તીનું પ્રમાણ વધારે છે ને આ વસ્તી ગીચતા કહેવાય. વસ્તી ગીચતા. અહીંયા વસ્તી છે ખરા પણ ઓછી છે, ઓછી. હવે વસ્તી ગીચતા માટે અને ઓછી વસ્તી માટે ક્યાં પરિબળો જવાબદાર છે? એના માટે પણ પરિબળો જવાબદાર છે વસ્તી ગીચતા માટે. મેં ગઈકાલે તમને આની પહેલાંના પીરિયડમાં ચર્ચા કરી હતી કે જ્યાં વ્યવસાય, રોજગારી, શિક્ષણ, ઉદ્યોગ, વાહન વ્યવહાર, પરિવહન, શિક્ષણ, આરોગ્ય, પછી રસ્તા, જ્યાં બધી સુખ સગવડ સુવિધા છે ને, તો આ બધી સુવિધાઓનો લાભ લેવા માટે જે તે લોકો ત્યાં રોજગારી માટે રહેતા હોય ને, અને એને ત્યાંની આબોહવા, વાતાવરણ બધું માફક આવતું હોય ને, તો આવા વિસ્તારમાં લોકો રહેવાનું પસંદ કરે. કારણ કે એના બાળકોને પણ ત્યાં શિક્ષણને બધું મળી રહેતું હોય. પણ અમુક વિસ્તાર એવા હોય કે માણસને ત્યાં રોજગારી અર્થે જવું પડતું હોય પણ બીજી સુવિધા ન હોય. અને ક્યારેક એવું પણ બનતું હોય કે એને આબોહવા માફક આવતી હોય, કેટલાક લોકો હોય ને આબોહવા માફક ન આવતી હોય. હવે જેને માફક ન આવતું હોય અને અમુક કારણોસર ત્યાં રહેવું પડતું હોય ને, તો એ જે વાતાવરણમાં રહે છે એવું વાતાવરણ બીજાને પસંદ ન હોય ને, તો એવા કારણોને લઈને પણ ત્યાં વસ્તી ગીચતા ઓછી હોય. અને બધું જો માફક આવતું હોય ને, તો એવા વાતાવરણને લઈને ત્યાં લોકો રહેતા હોય ને, તો એવા કારણોને લઈને પણ વસ્તી ગીચતા વધુ પણ હોઈ શકે. હવે જો કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં વસવાટ કરતી જનસંખ્યાનું પ્રમાણ એ વસ્તી ગીચતા છે, જેમાં દર ચોરસ કિમીએ સરેરાશ જેટલા લોકોનો વસવાટ થાય તેને વસ્તી ગીચતા કહી શકાય. વસ્તી ગીચતા માટે ભૌગોલિક, સામાજિક અને આર્થિક સ્થિતિ, એમ કે વસ્તી ગીચતા માટે ભૌગોલિક, સામાજિક અને આર્થિક સ્થિતિ પણ એમ કે જવાબદાર ગણવામાં આવે છે, એની સાથે સંકળાયેલ છે. હવે જો દુનિયાના બધા જ દેશોમાં વસ્તીના વિવિધ પ્રમાણ છે. આપણે એમ કહીએ ને કે આપણે અહીંયા વસ્તી વધારે છે, એવું નથી. ત્રણ રીતે વસ્તી ગીચતા હોઈ શકે. જો મધ્યમે હોઈ શકે, ઓછી હોઈ શકે, વધુ હોઈ શકે. એના માટે કોઈ એક કારણ જવાબદાર નથી, અનેક કારણો, પરિબળો જવાબદાર છે. જો આપણા દેશમાં વિવિધ પ્રદેશો કે વિસ્તારમાં વસ્તી પ્રમાણ સરખું નથી. એટલે આપણે વિચાર કરીએ, ધારો કે અહીં જુનાગઢ, તો જુનાગઢમાં આપણે અમુક વિસ્તારની વાત કરીએ ને તો વસ્તી વધુ હોય એવું જોવા મળે. અમુક વિસ્તાર એવા હોય બારોબારના કે હજી એનો વિકાસ ન થયો હોય, તો લોકો ભવિષ્યનો વિચાર કરીને ત્યાં રહેવા ગયા હોય, પણ શરૂઆતમાં વસ્તી ઓછી હોય, પણ જ્યારે બધી સુખ સુવિધા સગવડો થઈ ગઈ હોય ને પછી ત્યાં વસ્તી ગીચતા જોવા મળે, પણ શરૂઆતમાં ન જોવા મળે. એટલે ધારો કે એક સિટી શહેર હોય ને, એમાં પણ વસ્તી ગીચતાનું ત્રણ રીતે પ્રમાણ જોવા મળે: વધુ, ઓછી અથવા મધ્યમ. હવે જો નદી કિનારાના મેદાનો, ધાર્મિક સ્થળો, યાત્રાધામો, ઔદ્યોગિક વિસ્તારો, મુખ ત્રિકોણ પ્રદેશના ફળદ્રુપ વિસ્તારોમાં વસ્તી ગીચતા જોવા મળે છે. જ્યારે પહાડી પ્રદેશો, રણ પ્રદેશો કે વન્ય વિસ્તારોમાં જે તે પ્રદેશની પ્રતિકૂળતાને કારણે વસ્તી ગીચતા ઓછી હોય છે. આજે હું તમને જુનાગઢનું જ ઉદાહરણ આપું. જુનાગઢ સિટી શહેરની અંદર જેટલી વસ્તી ગીચતા હોય ને એટલી ગિરનાર ઉપર ન હોય. એનું એક કારણ શું છે? ધારો કે ત્યાં કોઈ વસવાટ કરતા હોય તો ત્યાં બધા જ પ્રકારની જરૂરિયાતો આપણને સરળતાથી મળતી નથી. અમુક પ્રકારની જરૂરિયાતો માટે આપણે નીચે સિટી શહેરમાં આવવું પડે, બજારમાં આવવું પડે. પણ આવી રીતે રોજને માટે ચડ ઉતર કરવી એ બધાને પસંદ ન હોય. અને ઘણા પહાડો વિસ્તારો એવા હોય કે લોકો પગથિયાની પણ સગવડ ન હોય, પણ એ સરળતાથી ચડ ઉતર કરી શકતા હોય, પણ ત્યાં વસ્તી ગીચતા જોવા મળતી નથી. પછી રણની અંદર જોઈએ તો રણની
શહેરોની અંદર પણ એવો બધો વિકાસ થયેલો ન હોય તો ત્યાં વસ્તી ઓછી હોય, અને સિટી શહેર અમુક એવા હોય કે બધું વિકસેલું હોય તો ત્યાં વસ્તી ગીચતા જોવા મળે. એટલે અમુક પ્રદેશો એવા હોય છે આબોહવાને લીધે અને બધી જરૂરિયાતો જો મળી રહેતી હોય અથવા ખેતી ઉદ્યોગ બધું વિકસેલું હોય તો આવા વિસ્તારોની અંદર વસ્તી ગીચતા જોવા મળે, અને જ્યાં આનો અભાવ છે ત્યાં વસ્તી ઓછી જોવા મળે. ત્યાર પછી આવે છે વસ્તી ગીચતા પર અસર કરતા પરિબળો. ક્યાં પરિબળો છે? જો પર્યાવરણને લઈને એને અસર કરતા પરિબળો ઘણા બધા છે. હું બોલું છું, વસ્તી ગીચતા પર પર્યાવરણના વિવિધ પરિબળોની અસર થાય છે, જેમ કે સ્થળની ઊંચાઈ, ઠંડી ગરમીનું પ્રમાણ, આબોહવા, ભૂપૃષ્ઠ, પાકો, ખનિજો, પાણી, ઉર્જા અને તેની પ્રાપ્તિ ઉપરાંત પરિવહન, સંદેશાવ્યવહાર, સુવિધા, શિક્ષણ, આરોગ્ય, ઔદ્યોગિકરણ, રોજગારીની તકો, શહેરીકરણ તેમજ અદ્યતન ટેકનોલોજીથી આર્થિક વિકાસ વૃદ્ધિ પણ વસ્તી ગીચતા પર અસર કરે છે. તમને એક ઉદાહરણ આપું. કોઈ પણ ડૉક્ટર થયેલો હોય ને આપણે એમ કહીએ ને તમે ગામડામાં હોસ્પિટલ કરો, તો ગામડામાં હોસ્પિટલ ન કરે, સિટી શહેરની અંદર જ કરે, કારણ કે ત્યાં વાહન વ્યવહાર, રસ્તા, લાઇટ, પાણી, વીજળી બધી જ સગવડ સુવિધા હોય, અને શહેરમાં રહેવાનું બધા પસંદ કરે. ગામડામાં એને જોઈ એવા એમ કે પેશન્ટ ન મળતા હોય. ગામડામાં આપણે એમ કહીએ કે આરોગ્ય વ્યવસ્થાનો અભાવ છે તો ગામડામાં કરીએ તો એને કમાણી થાય, પણ ગામડામાં ન જાય, કારણ કે એ લોકો એનું ભવિષ્ય જોતા હોય. ધારો કે એના બાળકો સંતાનો માટે એનો વિકાસ ગ્રામ્ય વિસ્તારમાં ન થાય, શહેરી વિસ્તારમાં થાય, એટલે એ લોકો શહેરની અંદર બધી સુખ સુવિધાવાળી હોસ્પિટલની રચના કરે, ગામડામાં ન કરે. અને ગામડાના લોકોને આ સુવિધા માટે શહેરમાં આવવું પડે. આજે ગામડાના લોકો બધી સુવિધા સગવડને કારણે ગામડાઓ છોડી શહેરી તરફ એમ કે પ્રયાણ કરી રહ્યા છે, તો શહેરોમાં વસ્તી ગીચતા જોવા મળે છે, ગામડાઓમાં ઓછી વસ્તી. પછી બીજી ઘણી બધી એવી સગવડ સુવિધાઓ છે. અત્યારે ગામડામાં જો કે મેઇન રોડ હોય ને એ જ પાકો હોય, અંદર વિસ્તારોમાં તમે જોવા જાઓ ને તો કાચા રસ્તા હોય, તો કાચા રસ્તા ઉપર જવું આવવું કરવું, અને ચોમાસામાં કેટલી હાલાકી સર્જાતી હોય. અત્યારે જૂનાગઢની પણ વાત કરી કે બહારના વિસ્તારોનો વિકાસ થયો છે, પણ ત્યાં હજી પાકા રસ્તા નથી, ચોમાસામાં ત્યાં હાલાકી સર્જાઈ જાય. એટલે આવા વિસ્તારોમાં જે તે સમય અનુસાર ઓછી વસ્તી જોવા મળે, અને જ્યાં બધી સગવડ સુવિધા છે ત્યાં વસ્તી ગીચતા જોવા મળે. પછી આબોહવાની ને એની વાત કરીએ આપણે. તમે જોજો, આપણે ગુજરાતમાં રહેવાવાળા છીએ ને, આપણને સમઘાત વાતાવરણ માફક આવે. એટલે સમઘાત વાતાવરણ પાછું બધાને માફક ન આવે. ધારો કે યુરોપની પ્રજા ભારતમાં ક્યારે ફરવા આવે ખબર? શિયાળામાં આવે. એ લોકોને ઠંડુ વાતાવરણ પસંદ પડે, ઉનાળામાં એ લોકો અહીંયા ન રહી શકે. અને આપણે જો વિદેશમાં ફરવા જવું હોય તો આપણે સમઘાત વાતાવરણમાં અહીંયા રહેતા હોય તો આપણે ત્યાંની ઠંડી સહન ન કરી શકીએ. આપણે ઉનાળામાં જે તે જગ્યાએ ફરવા જતા હોઈએ છીએ, કારણ કે ગરમી સહન ન થતી હોય. બીજી એક બાબત, દક્ષિણ ભારત એવું છે, એ લોકો ગરમીનું પ્રમાણ ત્યાં વધારે હોય છે. ઉત્તર ભારતની વાત કરીએ તો ત્યાં ઠંડીનું પ્રમાણ વધારે હોય છે. ગુજરાતની આપણે મધ્યમ કક્ષાની વાત કરીએ તો આપણે સમઘાત વાતાવરણમાં રહેવા ટેવાયેલા હોય છે. તો જેને જે વાતાવરણ માફક આવતું હોય ને, નહીંતર એમ કે જો આપણે ધારો કે આપણે અહીંયા જઈએ પણ જો વાતાવરણ ઠંડુ હોય તો આપણે ઠંડીમાં ન રહી શકીએ, આપણને શરદી તરત લાગી જાય. અને પહેલાં લોકો ગરમી સહન કરી શકતા ન હોય, એટલે રહેવા માટે બધાને આબોહવા વાતાવરણ પણ માફક આવવી જોઈએ, જેને લઈને પણ વસ્તીમાં વધઘટ જોવા મળે. ત્યાર પછી ઔદ્યોગિકરણ, શહેરીકરણની પણ વાત કરવામાં આવે છે. ઘણા લોકો રોજગારીને ધ્યાનમાં રાખીને ઔદ્યોગિકરણ હોય કે જ્યાં જેને કામ ધંધો મળી રહેતો હોય તો એવી જગ્યાએ વસ્તી ગીચતા જોવા મળે, ખાસ કરીને ઔદ્યોગિક વિસ્તારોની અંદર. અને આવા લોકો જે ઉદ્યોગોમાં કામ કરતા હોય ને એની આજુબાજુ જ એ લોકો રહેતા હોય છે, વસવાટ કરીને, કાચા મકાન હોય કે ઝૂંપડા બાંધીને. ટૂંકમાં એને રોજગારી મળી રહેતી હોય એટલા માટે. અને અન્ય જગ્યાએ જો રહેવા જાય ને તો એને જવા આવવાનો ખર્ચ વધી જાય, તો એને જે રોજગારી મળતી હોય ને એમાંથી મોટા ભાગનો ખર્ચ એને આવવા જવા માટે વાપરવો પડે, તો એનું એમ કે જીવન ધોરણમાં કોઈ સુધારો ન થાય. એટલે જ્યાં ઉદ્યોગો વિકસેલા હોય ને એની આજુબાજુ જ એ લોકો રહેવાનું પસંદ કરતા હોય છે, અને જ્યાં આવી બધી સગવડો મળી રહેતી હોય ને તો ત્યાં વસ્તી ગીચતા જોવા મળે. ત્યાર પછી ધારો કે નદી કિનારાના પ્રદેશો, ફળદ્રુપ પ્રદેશો હોય તો ન્યાય રીતના ઉદ્યોગો વિકસેલા હોય, રોજગારીની તકો મળતી હોય તો લોકો ત્યાં રહેવાનું પસંદ કરતા હોય છે. ત્યાર પછીનું આવે છે, જો મેં અહીંયા પોઈન્ટ લખ્યો છે, સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્યો અને સૌથી ઓછી વસ્તી ધરાવતા રાજ્યો. હવે જો ક્યાં ક્યાં રાજ્યો છે એની હું તમને કહું. સૌથી વધુ વસ્તી ધરાવતા એમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે. જો કે આ ઉપરાંત પરના પણ રાજ્યો છે, પણ અહીંયા આપણને તમને મેં હમણાં કીધું કે આવી બધી સુવિધા સગવડ હોય તો ત્યાં વસ્તી ગીચતા જોવા મળે છે. ત્યાર પછી ઓછી વસ્તી ધરાવતા માટે જો લક્ષદ્વીપ ટાપુઓ,
પછી દમણ, દીવ, દાદરનગર હવેલી, અંદામાન નિકોબાર ટાપુ, સિક્કિમ. સિક્કિમ પ્રદેશ આપણો જે છે ને ભારતનું રાજ્ય, એ પહાડી વિસ્તાર છે. તો ત્યાં રસ્તાઓની ને રેલવેની સુવિધા નથી, તો ત્યાં વસ્તી ઓછી જોવા મળે છે. પછી અંદામાન નિકોબાર અને સિક્કિમ છે એ દરિયામાં આ ટાપુ આવેલા છે, તો ત્યાં પણ વસ્તી ઓછી જોવા મળે છે, કારણ કે અમુક પ્રકારની ખેતી, ઉદ્યોગો અને વાહન વ્યવહાર, રસ્તા વ્યવહારો ત્યાં વિકસેલા નથી. એટલે એ વાતાવરણ જેને માફક આવતું હોય ને એટલા પૂરતા જ. અને આ ટાપુઓ એવા છે કે લોકો હરવા ફરવા માટે જાય છે, એટલે ખાસ કરીને ત્યાં હોટલોનો ને એવો વિકાસ થયો છે. પણ આપણી જે સિટી શહેરની અંદર જેટલી સુવિધાઓ છે એટલી સુવિધાઓનો ત્યાં અભાવ છે, એટલે ત્યાં વસ્તી ઓછી જોવા મળે છે. ત્યાર પછી આવે છે જો વધઘટ માટે, વસ્તી ગીચતા માટે મેં તમને આની પહેલાં કીધું હતું ને કે જન્મદર અને મૃત્યુદર. તો જન્મદર શું છે? જન્મદર માટે હું તમને એની વ્યાખ્યા બોલું છું, લખાવાની આવશે સ્વાની અંદર પછી, પણ જન્મદર એટલે શું હું તમને કહું. કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં દર 1000ની વસ્તીએ 1 વર્ષ દરમિયાન જન્મતા બાળકોની સંખ્યાને જન્મદર કહેવામાં આવે છે. ભારતમાં છેલ્લા ઘણા વર્ષોથી જન્મદરનું પ્રમાણ ઘટતું જાય છે. લોકો કુટુંબ નિયોજન અપનાવતા થયા છે, છતાં ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણનો અભાવ, આરોગ્ય વિષયક સેવાનો અભાવ, ગરીબી, બેકારી, પરિવાર નિયમનની સમજનો અભાવ વગેરે જોવા મળે છે, જેથી એટલે જ જન્મદરનું પ્રમાણ ઊંચું રહે. હવે જો એ ગ્રામ્ય વિસ્તારની વાત છે, શહેરીની અંદર વસ્તી એક વિકટ સમસ્યા સર્જાઈ ગઈ છે, પણ ત્યાં ભણેલા ગણેલા સમજદાર માણસો છે ને એ કુટુંબનું કાર્યક્ષેત્ર કેટલું રાખવું જોઈએ ને એ વિશેની સમજદારી ધરાવે છે. એટલે એમ કે ઓછા બાળ તો એ સુખી રીતે રહી શકે અને બાળકોને સારામાં સારું શિક્ષણ આપીને જેટલો એને આગળ વધારવો એટલો વધારી શકે. બીજી એક બાબત, ગ્રામ્ય વિસ્તારની અંદર અમુક લોકોના માનસ એવા છે જે અભણ છે, જેમાં આવી વિચારશક્તિનો, શિક્ષણનો અભાવ હોવાથી એ લોકો એમ કે વધારે બાળકો હોય ને તો એમ કે કુટુંબનું એમ કે નિર્વાહ કરવું સરળ બને. જો ગરીબોમાં એવી માન્યતા હોય કે જેટલા બાળકો હોય ને એને કામ ધંધો તો કરવો ન હોય, કદાચ ભીખ માગવી હોય તો બધા ભીખ માગતા હોય છે, તો બધાય માગીને લઈ આવતા હોય ને તો એને ગરીબી મોંઘી નથી પડતી, ભારે નથી પડતી. પણ એનું માનસ જ એવા પ્રકારનું હોય છે કે પોતે ઝાઝા સંતાનો ધરાવતા હોય તો એક પ્રકારની એમ કે સુવિધા એને માગવા માટે, પૈસા કમાવા માટે એમ કે સરળતા રહેતી હોય એવો એનો વિચાર હોય છે. પણ વસ્તી વધારાની દ્રષ્ટિએ, ગીચતાની દ્રષ્ટિએ આપણે સમજદારીપૂર્વક જે આપણે ગીચતા માટેના એમ કે આ પરિબળો જોઈએ છીએ ને તો એમાં આ રીતે પણ ગરીબોની જ વસ્તી વધારે હોય છે, પણ એને સગવડ સુવિધા, શિક્ષણ એવું બધું એને જોતું ન હોય, એને ખાવા પીવાથી જ મતલબ હોય અને માગવાથી. તમે જોજો ઘણા ગરીબો આપણા દેશની અંદર એવાય છે કે ગરીબો એમ નથી કહેતા કે અમે ગરીબ છીએ. અને મોટા સિટી શહેરમાં તો ગરીબી માટે બધું કેમ પ્રાપ્ત કરવું ને એના માટેની એક વિશેષ ટ્રેનિંગ આપવામાં આવે છે. એ રીતે જોઈએ ને તો ગરીબીનું પ્રમાણ આપણે જોવાથી ગરીબ લાગતા હોય પણ એ આર્થિક રીતે ગરીબ નથી હોતા, પણ એ લોકો જે રીતે કમાણી કરે છે ને એના કારણે એને ગરીબી એની એ રીતની એમ કે મોંઘી નથી પડતી. પણ વિકસિત દેશોની તુલનામાં આપણે આપણી પરિસ્થિતિનો વિચાર કરીએ ને તો ઘણા લોકો એવા ગરીબ છે કે 3 ટાઈમ એને પોતાનું એમ કે જે રીતનું પોષણ મેળવવાનું હોય તો એ રીતનું પોષણ મેળવી શકતા નથી. તો એમ કે એ રીતે આપણે તુલના કરીએ ને તો ભારતની ગરીબી છે ને એ અતિશય તીવ્ર છે એ રીતની. પણ એ વસ્તી વધારાના દેશમાં આવું જોવા મળે છે. અને એ રીતે ગરીબીનો આપણે વિચાર કરીને તો વિશ્વના આફ્રિકાના દેશોની, પ્રદેશોની વાત કરીને તો એની ગરીબી આપણા કરતાં પણ વધારે તીવ્ર છે. તો વસ્તી એમ કે નિયંત્રણ માટે ત્યાંની સરકાર કેમ આવા કોઈ પગલાં લેતી નથી કે એનું પ્રમાણ ઘટે, પણ ઘટતું નથી. આ લોકો એવું માનસ જ ધરાવતા નથી કે ઓછા બાળકો હોય અને આપણે ઓછા બાળકો દરમિયાન એને શિક્ષણને એવી બધી તાલીમ આપીને આપણી જે પરિસ્થિતિ છે એમાં આપણે સુધારો કરી શકીએ. પણ આપણા દેશની ગરીબીનું ચિત્ર એવું છે કે સરકાર એની પાછળ નિવારવા માટે ગમે એટલા પગલાં લે, ગમે એટલું આયોજન કરે, પણ એમાં કોઈ સુધારો થતો નથી. કારણ કે ગરીબોનું માનસ જ એ પ્રકારનું હોય છે, કારણ કે એની પરિસ્થિતિ સુધારવા માંગતા જ નથી. પણ ઘણા લોકો એવા એ છે કે સમજાવટથી જો એની સાથે કામગીરી કરવામાં આવે ને તો એની સ્થિતિમાં સુધારો થાય. પણ આ રીતે કામગીરી કરવીને એ વસ્તી વધારાના દેશમાં એક મોટું જટિલ પગલું છે. ત્યાર પછી આવે છે મૃત્યુદર. કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં દર 1000ની વસ્તીએ 1 વર્ષ દરમિયાન
મૃત્યુ પામનાર સંખ્યાને મૃત્યુદર કહેવામાં આવે છે. જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. તો આપણે વિચારીએ છીએ કે જે જન્મે છે એ મરવાના છે, પણ ક્યારે મરવાના છે એ નિશ્ચિત નથી. પણ મૃત્યુદર કરતાં જન્મદરનો આંકડો વધારે હોય ને તો વધુ વસ્તી ગીચતા જોવા મળે, પણ જન્મદરના પ્રમાણમાં મૃત્યુદરનું પ્રમાણ વધારે હોય ને તો વસ્તીમાં ઘટાડો થાય. હવે જો જાપાનની આપણે વાત કરીને તો જાપાનની અંદર વસ્તી વધારાનો દર છે ને 0 છે. ત્યાં વરિષ્ઠ નાગરિકોનું પ્રમાણ વધારે છે. અને અત્યારે આપણે જોઈએ ને તો આપણા દેશમાં વસ્તીમાં પ્રમાણમાં થોડોક ઘટાડો થયો છે, વધારે નહીં, બહુ ઓછો. જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે, તેથી મૃત્યુદરને 0 પર ન લાવી શકાય. છતાં સંશોધનો, તબીબી સારવાર, દવાઓ, રસીકરણ, રોગ નિયંત્રણ, અદ્યતન ટેકનોલોજીથી મૃત્યુદર નીચે લાવી શકાય છે. આજે ઘણી બધી એવી ટેકનોલોજી છે. તમને એક ઉદાહરણ આપું. એક સમય એવો હતો કે હાર્ટલક્ષી કોઈ પ્રોબ્લેમ હોય તો જો એ તબીબી સારવાર એને ન મળે તો એનું મૃત્યુ થાય. પણ અત્યારે બાયપાસ સર્જરી કરવામાં આવે છે. વ્યક્તિનું મૃત્યુ થાય તો એને શું ખામી છે એ રીતની સર્જરી કરાવીને એ આયુષ્ય મેળવી શકે છે. ઘણા અત્યારે કોરોના જેવી જ મહામારીમાં જ્યારે જો અત્યારે રસીકરણ શોધાઈ ગયું છે એમ કે, પણ હજી બધાને એ બાબતમાં શંકા કુશંકા ઊભી થાય છે. પણ અગાઉ મહામારીને કારણે કરોડો માણસો મૃત્યુ પામ્યા છે. અત્યારે એવી બીમારીઓ નિવારી શકાય છે તબીબી સંશોધનને કારણે. ભવિષ્યમાં કોઈ નવી બીમારી આવે જેને કારણે મૃત્યુનો આંક વધારે હોઈ શકે, પણ પછી એમાં ઉત્તરોત્તર ઘટાડો જોવા મળે છે. શું કામ? એને સંશોધનને કારણે, દવા શોધાઈ ગયા પછી, તો જેને લઈને મૃત્યુનું પ્રમાણ ઘટાડી શકાયું છે. ત્યાર પછી આવે છે વસ્તી ગીચતા માટે સ્થળાંતર. સ્થળાંતર એટલે કે એક સ્થળેથી બીજા સ્થળે વ્યવસાય અર્થે આપણે જ્યારે રહેણાંક બદલીએ છીએ એને સ્થળાંતર કહેવામાં આવે. અત્યારે ઘણા લોકો એવાય છે, જો સ્થળાંતર બે પ્રકારનું હોઈ શકે, આંતરિક અને આંતરરાષ્ટ્રીય. ધારો કે આપણે સ્થાનિક જ લેવલે ફેરબદલી કરતા હોય, ધારો કે જેતપુર, જુનાગઢ, રાજકોટ વચ્ચે, તો એ સ્થાનિક કહેવાય. પણ દેશ છોડીને બીજા દેશમાં આપણે રહેવાનું પસંદ કરતા હોય તો એ આંતરરાષ્ટ્રીય કહેવાય. જેની એ અસર પણ વસ્તી ગીચતા ઉપર જોવા મળે. હવે જો સ્થળાંતર એટલે શું એના બાબતમાં હું તમને કહું. માનવ વસ્તી એક સ્થળેથી બીજા સ્થળે રહેણાંક બદલી કરે તેને સ્થળાંતર કહેવાય છે. પોતાની આજીવિકા અને વિકાસ માટે માણસને વિવિધ પ્રવૃત્તિ કરવી પડે છે, જેમાંથી સામાજિક અને સાંસ્કૃતિક આવશ્યકતાઓ જન્મે છે. એટલે માનવી પોતાને અનુકૂળ સ્થળની પસંદગી કરી વસવાટ કરે છે અને સમયે સમયે પરિવર્તન પણ કરતો રહે છે. જેમ કે શિક્ષણ, વેપાર, ઉદ્યોગો, રોજગારી, વહીવટી જેવી કારણોસર ગ્રામ્ય વસ્તી શહેર તરફ આકર્ષાય છે. હાલમાં ગુજરાતમાં 62% વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં છે અને 38% શહેરી વિસ્તારમાં વસવાટ કરે છે. હવે જો ઘણા લોકો એવા હોય ગામડામાં પણ પોતાનું એક ઘર રાખે અને શહેરમાં પણ રોજગારી અર્થે જતા હોય, પણ જ્યારે આવી મહામારી સર્જાણીને ત્યારે ઘણા લોકો શહેરો છોડીને પોતાના વતનમાં એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં પ્રયાણ કર્યું હતું. ઘર બે રાખ્યા હોય, શહેરમાં હોય ને ગામડામાં હોય. ક્યારેક આવી હાલાકી સર્જાય તો એ ગ્રામ્ય વિસ્તારમાં આવતા રહે. અને જ્યારે તમને ખબર છે કે મહામારી વખતે સરકારે લોકડાઉન જાહેર કર્યું હતું, તો પ્રાંતમાંથી રોજગારી માટે અહીંયા ઘણા કારીગર વર્ગો એમ કે લોકો અહીંયા વસવાટ કરતા હતા. પણ જ્યારે ઉદ્યોગ ધંધા બધું બંધ થઈ ગયું તો એમ કે આપણો ગુજારો કેમ કરવો, તો લોકો પોતાના વતન તરફ રવાના થઈ ગયા હતા. અને આવી જે વસ્તી હતી ને એ 8 કરોડ ઉપરની હતી જેને સ્થળાંતર કરવું પડ્યું હતું. અને ઉદ્યોગ ધંધા બંધ હોવાથી રોજગારીનો પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. તો અને સરકારે એ વખતે જાહેરાત આપી હતી કે 2-3 મહિના સુધી સરકાર રેશનિંગમાં બધાને મફત અનાજ આપશે, એટલે એમ કે દિવાળી સુધી. તો બધા એમ કે ગમે એમ કરીને ગુજારો કરી લેશું. પણ એક રોજગારીનો વિકટ પ્રશ્ન ઊભો થયો હતો. અને જ્યારે આવી રીતે મજૂરો નીકળી પડ્યા હતા ત્યારે દેશનું ચિત્ર શું છે ને એ જોવા મળ્યું હતું. ત્યાર પછી આવે છે વસ્તી માળખું. હવે જો વસ્તી માળખું એટલે શું? કુલ વસ્તીના વિવિધ જૂથમાં કરવામાં આવેલા વર્ગીકરણને. જો કુલ વસ્તીના વિવિધ જૂથમાં, અહીંયા જૂથ ક્યાં ક્યાં છે જો હું તમને કહું. સ્ત્રી પુરુષનું જૂથ, વય કક્ષા જૂથ, સાક્ષરતાનું પ્રમાણ, ગ્રામ્ય શહેરી વસ્તી જૂથ, ધાર્મિક અને ભાષાકીય જૂથ. હવે જો તમને એક ઉદાહરણ આપું ધાર્મિક અને ભાષાકીય જૂથની, તો ભારતનું જેટલા રાજ્યો છે ને, દરેક રાજ્યમાં દરેક લોકોની અલગ અલગ ભાષા છે. ભારતના બંધારણની અંદર 22 ભાષાઓનો સમાવેશ કરેલો છે. અને આપણી જે ચલણી નોટો છે ને એમાં 15-17 જેટલી ભાષાઓ આપેલી છે. એટલે ભારત છે ને એ વિવિધ ભાષા ધરાવતો દેશ છે. અને જ્યાં લોકો જેવી ભાષાવાળા હોય ને, તો ભાષા બધાની એક સરખી હોય ને, તો એ એવા વિસ્તારમાં
રહેવું વધારે પસંદ કરે છે. શું કામ? એને એકાબીજાની ભાષા જાણતા હોય ને તો શું જરૂરિયાતો છે મદદની કાંઈ પણ, તો એ લોકો એની ભાષામાં વ્યવહાર કરી શકતા હોય છે. ધારો કે આપણે અહીંથી ચીન જવું હોય તો ચાઇનીઝ ભાષા આપણને ન આવડતી હોય ને તો આપણી મુશ્કેલી શું છે, એની મુશ્કેલી શું છે, આપણે સમજી ન શકીએ. આ બધું સમજવા માટે થોડીક અગવડતા પડે તો એવી જગ્યાએ આપણે રહેવાનું પસંદ કરતા નથી. પણ જો હાવભાવને કારણે આપણે આવું જાણી શકતા હોય ને, સમજી શકતા હોય ને, તો એકાબીજાની સમસ્યા આપણને દૂર કરવામાં આપણને એકાબીજાની મદદ મળી શકે. પણ ભાષાના અભાવે ઘણી અગવડતાઓ પડતી હોય છે. ધર્મને કારણે પણ આવું થતું હોય છે. તમે જોજો, જે લોકો આપણા વિદેશમાં જતા હોય ને તો આપણે જે રીતનું બોલીએ છીએ, ખાઈ પીએ રહીએ અને ધાર્મિક વલણ ધરાવતા હોય ને એવું જૂથ હશે ને ત્યાં આપણે રહેવાનું પસંદ કરીએ, કારણ કે એકાબીજાને મદદરૂપ થઈ શકીએ. પણ જો આપણે આવું કાંઈ ન કરતા હોય ને, ન જાણતા હોય ને, તો અન્ય લોકો આપણને મદદ નથી કરતા. એમ કે એ આપણા પ્રદેશનો નથી, આપણા લોકો નથી અને અન્ય કોઈ પણ. તો આવી ઘણી વાર એમ કે મુશ્કેલીઓ સર્જાય તો લોકો જવાનું, આવવાનું, બોલવાનું કાંઈ પસંદ કરતા નથી. જેને કારણે એમ કે આની પણ એક વસ્તી ગીચતા ઉપર અસર જોવા મળે. તો અમુક જૂથો એવા છે કે સગવડતાને કારણે એ લોકો એવા જ વિસ્તારમાં રહેવાનું પસંદ કરતા હોય, ઘણા લોકો આવું પસંદ કરતા નથી. પછી આવે છે સાક્ષરતાનું પ્રમાણ, ગ્રામ્ય શહેરી વસ્તી જૂથ અને વ્યવસાયિક જૂથનો એમાં સમાવેશ થાય છે. કેમ? તો કે વસ્તી માળખાની અંદર અને વસ્તી માટે ગણતરી જ્યારે કરીને ત્યારે આવું બધું જોવા મળે અને આવું બધાની ગણતરી કરવી પડે. ક્યાં કેવા જૂથના શું લોકો. આપણી રાજકારણની વાત કરીએ ને તો જે તે જગ્યાએ સંસદ સભ્યો, ધારાસભ્યોને એમ કે લડવા માટે, સીટ મેળવવા માટે સરકાર જ્યારે નિર્ણય લેતી હોય ને કે કોને ટિકિટ આપી, કોને ન આપી, તો ક્યાં કેવા ધર્મના લોકો છે, ક્યાં કેવી ભાષા બોલવાવાળા છે, ક્યાં કેવા લોકોની કેવી વસ્તી છે, ત્યાં કેવો ઉમેદવાર મૂકીએ તો એ ચૂંટાઈ જાય. જો આવું બધું જોવા મળે છે. આવું ક્યારે જાણકારી મળે? દેશની વસ્તીની વિશેની આપણને જાણકારી હોય ને તો ત્યાં એને લગતા ઉમેદવારોને મૂકવામાં આવે ને તો એ ચૂંટાઈ જતા હોય છે. જેને લઈને એમ કે વસ્તી ગણતરી કરવી જરૂરી છે. અને જે તે વાતાવરણ, કયા વાતાવરણમાં કેવા લોકો રહે છે, એને કેવી સગવડ સુવિધા, ત્યાં કેવો વિકાસ કરવાથી એ લોકો કેવા માણસોને ચૂંટે, એવું બધું પણ જોવામાં આવતું હોય છે. પછી આવે છે વય જૂથ. વય જૂથો એટલે કે દેશની કુલ વસ્તીમાં બાળકો, પ્રૌઢો અને વરિષ્ઠ નાગરિકોનો સમાવેશ થાય છે, જેને વય જૂથમાં વહેંચવામાં આવે છે. જો વય જૂથને 3 વિભાગમાં, જન્મથી 14 વર્ષ, પછી 15 થી 59 વર્ષના લોકોનું જૂથ અને 59 થી વધારે ઉંમરવાળા એટલે કે 70, 75, 80 જ્યાં લગીને એનું આયુષ્ય હોય ત્યાં સુધી. તો આ રીતના 3 જૂથમાં કરવામાં આવે. હવે આપણે જોઈએ ને તો વય જૂથની વાત કરીએ ને તો અમુક વિસ્તારો એવા છે જેમાં બાળકોની સંખ્યા વધારે હોય, અમુક વય જૂથ એવા હોય કે જ્યાં યુવાનોની સંખ્યા વધારે હોય, અમુક રીતે આપણે જોઈએ ને તો વૃદ્ધોનું પ્રમાણ હોય. તો જાપાનની આપણે ઉદાહરણ લઈએ ને તો ત્યાં વરિષ્ઠ નાગરિકોનું પ્રમાણ વધારે છે, ત્યાં વસ્તી વધારાનો દર છે ને 0 છે. તો આપણો દેશ એવો છે જે વસ્તી વધારાની દ્રષ્ટિએ વિશ્વની અંદર બીજા નંબરનું સ્થાન ધરાવે છે અને પ્રથમ સ્થાન ચીનનું છે. તો ચીનની વસ્તીમાં બાળકોનું પ્રમાણ, યુવાનો, વૃદ્ધો, સ્ત્રીઓ, પુરુષો અને વૃદ્ધોનું બધાનું પ્રમાણ જોવા મળે. ક્યારે જોવા મળે? વસ્તી ગણતરી કરીએ ત્યારે. હવે જો બાળકોનું જૂથ, પ્રૌઢોનું જૂથ અને વરિષ્ઠ નાગરિકોનું જૂથ. હવે ત્રણેય જૂથમાં મુખ્ય તફાવત બાળકો અને વરિષ્ઠ નાગરિકોની વસ્તીમાં છે. કુલ વસ્તીના 3 થી 4% બાળકો, એટલે કે જેટલી વસ્તી હોય છે એની 3 થી 4% બાળકોની સંખ્યા વધારે છે. વરિષ્ઠ નાગરિકોનું 7% જેટલા છે. બાકીના બધા એમ કે પ્રૌઢ છે, યુવાને નથી, બાળકોય નથી અને સાવ વૃદ્ધે નથી, વચ્ચેની કક્ષામાં આવતા હોય એવા લોકોનું પ્રમાણ છે. ત્યાર પછી આવે છે સ્ત્રી પુરુષોનું જાતિ પ્રમાણ. જાતિ પ્રમાણ એટલે કે દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યાને જાતિ પ્રમાણ કહેવામાં આવે છે. 1951 પછીની જાતિ પ્રમાણમાં એમ કે એનું પ્રમાણ ઘટતું ગયું છે, એટલે કે પુરુષોની સંખ્યા વધારે છે, સ્ત્રીઓની સંખ્યા ઓછી છે. હવે જો પુરુષોનું પ્રમાણ વધારે હોય અને સ્ત્રીઓની સંખ્યા ઓછી હોય તો એક પ્રકારની અસમતુલા સર્જાય. બેયનું પ્રમાણ કેટલું હોવું જોઈએ? સમકક્ષ હોવું જોઈએ. તો દેશનો એમ કે સર્વમુખી વિકાસની વાત કરીએ ને તો એ રીતની સમતુલા જળવાય ને તો સર્વાંગી વિકાસ થાય. હવે જો પછી આવે છે સાક્ષરતાની વાત. સાક્ષર એટલે ભણેલો હોય એ રીતનો, પણ કેટલા વર્ષની ઉંમરના હોય તો એને સાક્ષર ગણી શકાય? જો 6 વર્ષનો નાગરિક હોય, પછી છોકરો હોય કે છોકરી હોય, અને 6 વર્ષની ઉંમર દરમિયાન જ્યારે એ શિક્ષણ લેતો હોય તો એની પ્રાદેશિક ભાષા સમજવાની, લખવાની, વાંચવાની એનામાં ક્ષમતા હોવી જોઈએ, તો એને સાક્ષર કહેવામાં આવે છે.
પ્રાદેશિક ભાષાની વાત થાય છે, કારણ કે આપણી પ્રાંતવાર ભાષાઓ અલગ અલગ છે. હવે જો સાક્ષરતા માટે કહું, કોઈ પણ દેશના વિકાસનો આધાર દેશના સાક્ષરતા પર આધાર રહેલો છે. સાક્ષરતા એ વસ્તીની ગુણવત્તા અને સામાજિક વિકાસને માપવાનો મહત્વનો માપદંડ છે અને દેશના આર્થિક વિકાસની ચાવી છે. હવે જો કોઈ દેશ વિકાસ કરે ને તો એની પ્રજા સાક્ષર હોય ને તો દેશનો ઝડપથી સર્વાંગી વિકાસ થાય, કારણ કે એનામાં સમજદારી છે, જ્ઞાન છે, ટેકનોલોજી બધું એમ કે. પણ જે દેશની પ્રજા જો અભણ હોય, શિક્ષણ ન લેતી હોય, તો ત્યાં સાક્ષરતાનો દર નીચો હોય તો આવા દેશોનો ઝડપી વિકાસ થતો નથી. હવે જો સાક્ષરતાની વાત કરીએ તો 1991ની વસ્તી ગણતરી વખતે સાક્ષરતાનો માપદંડ નક્કી થયેલ છે. તે મુજબ 6 વર્ષથી વધુ વય જૂથની કોઈ પણ વ્યક્તિ, એટલે કે છોકરો હોય કે છોકરી હોય, કોઈ પણ એક ભાષા વાંચી લખીને સમજી શકતી હોય તે સાક્ષર કે અક્ષર જ્ઞાન ધરાવતી વ્યક્તિ ગણાય છે. ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ ક્રમશઃ વધતું જાય છે, જે એક સારી બાબત છે. ત્યાર પછી આવે છે વ્યવસાયિક માળખું. હવે જો વ્યવસાય માળખાની વાત કરીએ તો દેશની કુલ વસ્તીમાંથી વિવિધ વ્યવસાયમાં રોકાયેલા લોકોને વ્યવસાય જૂથમાં સમાવી શકાય છે. એના પણ 2 પ્રકાર છે, કામ કરનારનું જૂથ અને કામ નહીં કરનારનું જૂથ, એમ 2 ભાગ એના પડે છે. દેશમાં ઝડપથી થતા ઔદ્યોગિકરણથી કામ કરનારનું જૂથ છે ને એ વધારે છે, કારણ કે કામ કરનાર જો ન કામ કરે તો ખાવા પીવા અને જીવનશૈલીમાં કોઈ સુધારો થતો નથી, પણ જો માણસને રોજગારી મળે ને તો રોજગારી માટે ગમે ત્યાં ગમે તે કામ કરવા તૈયાર થાય છે. પછી આવે છે વસ્તીમાં પરિવર્તન. પરિવર્તનની વાત કરીએ તો દેશની વસ્તીમાં 2 પ્રકારના પરિવર્તન જોવા મળે છે, સંખ્યાત્મક પરિવર્તન અને ગુણાત્મક પરિવર્તન. હવે જો સંખ્યાત્મક પરિવર્તન એટલે શું, તો સંખ્યાત્મક પરિવર્તન એટલે કે વસ્તીમાં વધઘટ થવી. વસ્તીમાં વધઘટ કયા કારણોસર થાય, તો કે જન્મદર અને મૃત્યુદરને. બીજા પણ પરિબળો છે અસર કરતા. ક્યાં છે જો હું તમને કહું, ક્યાંક વસ્તીમાં વધઘટ થતી જોવા મળે છે. વસ્તી વૃદ્ધિ દર અને સ્થળાંતરને લીધે, જો વસ્તી વૃદ્ધિ દર અને સ્થળાંતરને લીધે વસ્તીમાં એમ કે વધઘટ જોવા મળે. ઉપરાંત ભૂમિહીન લોકોની સ્થિતિ, ભૂમિહીન એટલે જમીન વગરના લોકોની સ્થિતિ, ઓછું જમીન પ્રમાણ, શહેરીકરણ તેમજ સામાજિક અને વહીવટી કારણોસર વસ્તીમાં વધઘટ જોવા મળે. ઘણીવાર એવું બનતું હોય છે, ધારો કે આપણે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય, જમીન ધરાવતા હોય, ખેતી કરતા હોય, તો આપણે ત્યાં જ રહેવાનું પસંદ કરીએ છીએ. પોતાની એમ કે મિલકત છોડીને જે તે લોકો અન્ય જગ્યાએ જવા તૈયાર થતા નથી. પણ ઘણા લોકો એવો હોય કે જમીન ન હોય તો રોજગારી માટે એ અન્ય જગ્યાએ જવા તૈયાર થતા હોય છે. તો એ વિસ્તારમાં જ્યાં પહેલાં રહેતા હોય, જો એ સ્થળાંતર કરીને અન્ય જગ્યાએ જવા માગતા હોય તો જો વયા જતા હોય તો ત્યાં વસ્તીનું પ્રમાણ ઘટે, અને જો ત્યાં કોઈ આવતું હોય તો વસ્તીનું પ્રમાણ, તો અહીંયા સંખ્યામાં વધઘટ જોવા મળે છે. ત્યાર પછીનું બીજું પાસું આવે છે ગુણાત્મક પરિવર્તન. ગુણાત્મક પરિવર્તન એટલે શું? વિદ્યાર્થી મિત્રો, જો આજનો પીરિયડ અહીંયા પૂરો થાય છે તો ગુણાત્મક પરિવર્તન હવે પછીનો પીરિયડ આવશે ને એના વિશે હું તમને એમાં સમજાવીશ. અહીંયા સુધી રાખો. અસ્તુ.